સંગીત સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. સંગીત સાંભળવું એ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી ઉપચાર માનવામાં આવે છે. સંગીત સાંભળવાથી મનને શાંતિ તો મળે જ છે, સાથે સાથે તણાવ પણ દૂર થાય છે. માનવ જીવન સાથે સંગીતનો સંબંધ ખૂબ જ અતૂટ છે. જ્યારે વ્યક્તિ દુઃખી હોય ત્યારે પણ તે સંગીત સાંભળે છે, અને જ્યારે તે ખુશ હોય ત્યારે પણ સંગીતનો સાથ છોડતો નથી. સંગીત સાંભળવાથી શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે. હાર્મોનિકા ક્લબની સ્થાપના વર્ષ 2008માં થઈ. સોશિયલ નેટવર્કથી બધા મેમ્બરો એકબીજાને ઓળખતા થયા અને તેઓએ ક્લબની સ્થાપના કરવાનો વિચાર આવ્યો. સંદીપ પટનાકર, પરેશ ભાટિયા, બંસી ગજ્જર, કુમારપાલ શાહ જેવા ભેગા થઈને આ ક્લબની સ્થાપના કરી. પછી દર રવિવારે પરિમલ ગાર્ડનમાં મળવાની શરૂઆત કરી અને આ પ્રથા હજુ પણ ચાલુ છે. આ ક્લબનો મુખ્ય હેતુ આ વિસરતા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલને જીવંત રાખવાનો હતો, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ યુગમાં આ વાજિંત્રનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થતો ગયો હતો. આ ગ્રુપે અમદાવાદમાં લગભગ ઘણી બધી જગ્યાએ પરફોર્મન્સ કર્યું છે. કાંકરિયા કાર્નિવલમાં, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં દર વર્ષે પરફોર્મ કરે છે. 2015માં ઇન્દોરમાં ઓલ ઇન્ડિયા હાર્મોનિકાની એન્યુઅલ મીટ હતી. એમાં 197 પ્લેયર છે એક સાથે હાર્મોનિકા વગાડવાનો રેકોર્ડ કર્યો હતો, જેની નોંધ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં પણ છે. મારું નામ સંદીપ પાટણકર છે. હું હાર્મોનિકા ક્લબનો સેક્રેટરી છું. હાર્મોનિકા ક્લબ અમારે 2008માં એસ્ટાબ્લિશ કર્યું હતું. પેલા યાહુ ગ્રુપમાંથી બધા ભેગા થયા, પછી રવિવારે અહીંયા બધા આવતા જાય છે. ઓરિજિનલી અમારે લગભગ 50 મેમ્બર હતા, પણ હાલમાં એક્ટિવ લગભગ 12 થી 13 મેમ્બર છે. એમાં બધા પ્રોફેસર્સ છે, પ્રિન્સિપલ છે, જજ છે, ડોક્ટર છે, આર્કિટેક્ટ છે, પ્રોફેશનલ છે, સ્ટુડન્ટ્સ પણ છે. અમારા દર રવિવારે અમે અહીંયા આવીને ગીતો વગાડીએ છીએ અને આનંદ લઈએ છીએ. મારો મેઇન ઉદ્દેશ હાર્મોનિકા ક્લબનો એ છે કે હાર્મોનિકા જે છે એ વિસરતું જાય છે, લોકો એને ઇન્સ્ટ્રુમેન્ટને ભૂલી જાય છે, ઇલેક્ટ્રોનિક વાદ્યમાં એનો સ્થાન નથી પામતા. એટલા માટે અમે એને પ્રમોટ કરવા માટે આ ક્લબ એસ્ટાબ્લિશ કરી છે. અને અમે ઘણા બધા પ્રોગ્રામ્સ આપ્યા છે. બધા અમદાવાદની બધી પ્રતિષ્ઠિત ક્લબોમાં અમે પ્રોગ્રામ આપ્યા છે. અમે કલર ચેનલમાં, ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પણ અમે આવી ચૂક્યા છીએ. અમે બધા ચેનલ્સમાં એસ્ટાબ્લિશ કર્યું છે.